આખો મહિનો આપણે રોમનોના પત્રમાંથી પ્રભુના વચનનો અભ્યાસ કરી ગયા અને ઘણી બધી બાબતો આ પત્રમાંથી આપણે જોઈ ગયા, રાઈટ. અને આજે આ મહિનાનો છેલ્લો રવિવાર અને એક છેલ્લી બાબત, એક છેલ્લો વિષય કે જે રોમનોના પત્રની અંદર જાણે કે કેન્દ્ર સ્થાને છે અને એ બાબતને આપણે સમજવાના છે. અને આખા મહિના દરમિયાન ઘણું બધું બેકગ્રાઉન્ડ રોમનોના પત્રનું મેં કીધું છે, એટલે બધી બાબતો હું અત્યારે રિપીટ નહીં કરું. પણ ગુરુવારની બાઇબલ સ્ટડીમાં જેઓ હતા એમને ઘણી બધી બાબતો ખબર છે અને રવિવારે ભજન સેવામાં પણ આપણે એમાંથી કેટલીક બાબતો જોઈ ગયા, રાઈટ. રોમની અંદર આજે મંડળી હતી કે જેમને સંબોધીને સંત પાઉલ આ પત્ર લખી રહ્યા છે. રોમ શહેર એ સમયનું સુપર પાવર હતું એવું આપણે કહી શકીએ. પહેલી સદીની અંદર એ સમયનું જે જગત હતું એ જગતની સત્તાનું કેન્દ્ર બિંદુ એ જાણે કે રોમ શહેર હતું, રાઈટ. અને એ રોમ શહેરની અંદર રોમન સમ્રાટે અને ઉચ્ચ કોટીના જે રાજકીય રીતે અને રોમન સામ્રાજ્યની અંદર જે વગદાર માણસો હતા એવા લોકો ત્યાં રહેવાના કે જે રોમન સમ્રાટની માટે એમની જે સરકાર હતી, એમની ગવર્મેન્ટ હતી, એની અંદર અલગ અલગ રીતે મદદરૂપ હતા, બરાબર. એટલે એવા જે આપણી સાદી ભાષામાં કહીએ તો જે મોટા માથાઓ એ લોકો ત્યાં રહે. પણ કોઈ પણ શહેરની અંદર જ્યાં આવા વગદાર લોકો રહેતા હોય ત્યાં એક બીજો પણ વર્ગ હોય જ કે જે કચડાયેલો હોય, જે લોકો સતાવાયેલા હોય, જે લોકોનો કોઈ પૂછનાર ના હોય, જે લોકોને જાણે કે પગની જૂતી સમાન ગણવામાં આવતા હોય. કારણ કે જે વગદાર લોકો છે એમને એમના ઘરમાં એવા નોકર ચાકરો અને ગુલામોની જરૂર પડે અને એ લોકો એમને રાખવાના છે. અને એ સમયની અંદર ગુલામીની પ્રથા એ સામાન્ય હતી, બરાબર. અને એટલે એક તરફ એ જાહો જલાલી હતી, ભવ્યતા દેખાતી હતી, બધું જાણે બહુ ઉજળું ને બહુ પ્રકાશમય ને બહુ ગૌરવથી ભરેલું એવું દેખાતું હતું. અને બીજી તરફ એ શહેરની બીજી વાસ્તવિકતા આવી હતી કે જ્યાં એવા લોકો હતા કે જેમને 2 ટાઈમ જમવાના કદાચ ફાંફા હોય, રોટલી મળશે કે નહીં મળે એ ખબર નહીં, પણ તેમ છતાંય કાળી મજૂરી કરીએ જવાની. એ મોટા જે વગદાર લોકો છે એમની સેવામાં 24 કલાક હાજર રહેવાનું, કશું મળે કે ના મળે એની કોઈ ખાતરી નહીં. અને જ્યારે આવા પ્રકારની વિષમતા જોવા મળે અને એ વિષમતાની અંદર અનેક પ્રકારની ભૂંડાઈઓ અને ભ્રષ્ટતા એ ભરેલી હતી. ભ્રષ્ટાચારનો કોઈ સીમા ના હોય, વ્યભિચારની કોઈ સીમા ના હોય, દરેક પ્રકારની ભૂંડાઈઓ એ ત્યાં ભરાયેલી હોય. કારણ કે રાજકારણ પણ એટલું ગરમાતું હોય, એકબીજાની પ્રત્યે ઈર્ષા ને અદેખાઈ ને હુંસાતુસી ને ખેંચતાણ આ બધું ત્યાં ચાલવાનું. કારણ કે સત્તાનું કેન્દ્ર સ્થાન છે, બરાબર. કોને ઊંચો ઉઠાવો, કોને નીચો પાડી દેવો, બધી પ્રકારની બાબતો એ ત્યાં ચાલે. અને દરેક પ્રકારની ભૂંડાઈથી ભરેલું આ શહેર હતું, દરેક પ્રકારની અનૈતિકતાથી ભરેલું શહેર હતું. અને એવા શહેરની અંદર આ એક નાનું જૂથ છે કે જે વિશ્વાસીઓ તરીકે ઓળખાય છે, જેમને મંડળી તરીકે ખ્રિસ્તીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ખ્રિસ્તી લોકો છે એમના માટે જે પડકારો હતા એ કંઈક અલગ પ્રકારના હતા. પહેલાં તો એમની અંદરના જે પડકારો હતા, કારણ કે બધા એક સરખા સામાજિક સ્થાનોમાંથી આવતા નહોતા, એક સરખા વર્ગમાંથી નહોતા આવતા, બરાબર. પણ મંડળીમાં તો બધા એક સરખા રહેવું પડે, ત્યાં ઊંચ નીચ ચાલે નહીં. અને બધાની માટે એ એક સરખા રહેવું, પોતાના ઊંચાપણાને બાજુ પર મૂકીને જે નીચો છે એની સાથે નીચા થઈને બેસવું, એ સહેલી બાબત નથી. એની સાથે યહૂદીઓ અને વિદેશીઓ, યહૂદી ખ્રિસ્તીઓ અને વિદેશી ખ્રિસ્તીઓ એ પાછા મંડળીમાં ભેગા થાય ત્યારે એમની વચ્ચે પાછું અલગ ઘર્ષણ થાય. નિયમશાસ્ત્રના માનનારા, સુન્નત થયેલા, મૂસાના નિયમની પાછળ ચાલનારા, ઇબ્રાહીમના વંશજો, એમની એક અલગ પ્રકારની વિચારધારા, એમનો એક અલગ પ્રકારનો વર્ગ. અને વિદેશી લોકો જ્યારે સુવાર્તાને સ્વીકારીને એ જ મંડળીમાં આવે છે ત્યારે એ નીચા ગણાય. અને એટલે એ બંને વચ્ચેનું જે ઘર્ષણ એ અલગ પ્રકારનું ચાલતું હતું. એટલે મંડળીની અંદરના જે પડકારો હતા એની સામે તો આ મંડળી લડી રહી હતી, એના સમાધાન શોધી રહી હતી, એમાં કોઈક રીતે મેળ બેસે એના પ્રયત્નો કરી રહી હતી. પણ એની સાથે સાથે બહારની જે ભૂંડાઈ હતી એની સામે પણ મંડળીએ લડવાનું હતું.
જગતની ભૂંડાઈ, રોમન શહેરની જે અનૈતિકતા છે, કારણ કે મંડળીએ આ બધું બાજુ પર મૂકવું પડે, દરેક પ્રકારની ભૂંડાઈને છોડી દેવી પડે એટલું જ નહીં, પણ એને નકારવી પડે, એને વખોડવી પડે. આ યોગ્ય બાબતો નથી ને એટલા માટે અમે નહીં કરીએ. રોમન સામ્રાજ્યની અંદર રોમન સમ્રાટને ઈશ્વર સમાન માનવામાં આવતા હતા. એમની આરાધના, એમની પૂજા કરનાર લોકો હતા, એમનું ભજન કરનાર લોકો હતા. રોમન સમ્રાટ એ જ જાણે કે ઈશ્વર છે. અને મંડળી જ્યારે એ બાબતને નકારે ત્યારે શું થાય? સત્તાને એ કેવી રીતે ગમે? અને રોમન સમ્રાટ અને રોમન સામ્રાજ્ય જે પ્રકારની ભૂંડાઈ ને ભ્રષ્ટતા અને વ્યભિચાર ને એ બધી બાબતોની અંદર જીવે છે, મંડળી જ્યારે કહે કે આ બધી ભૂંડાઈ છે, આ દેવના વચનની, દેવની ઈચ્છાની વિરુદ્ધનું છે, અમે એને નકારી કાઢીએ છીએ, ત્યારે રોમન જગતને કેવી રીતે ગમે, કેવી રીતે એને પચાવી શકે? આવા પ્રકારના ટોળાને એ લોકો એમની મધ્યે કેમ ના રહેવા દે? કેવી રીતે સ્વીકારે? અને આ બધા પડકારોનો આ મંડળી એ સામનો કરી રહી હતી. ઘણી બધી બાબતો છે, પણ આ એક ટૂંકમાં આપણી સમજણ માટે કે આવી પ્રકારની પરિસ્થિતિઓની અંદર જ્યારે મંડળી એ ડામાડોળ થઈ રહી હતી, અનેક પ્રશ્નોથી ગૂંચવાઈ રહેલી હતી, કેમ કે જે બધી સતાવણીઓ મંડળીની અંદરના પ્રશ્નો અને ઉપરથી બહારની સતાવણીઓ, આ બધાની વચ્ચે હવે મંડળીને પ્રશ્ન એ થાય કે અમે વિશ્વાસ કરીને ગુનો કર્યો, અમે ખ્રિસ્તી બન્યા, અમે ખ્રિસ્તની પાછળ ચાલનારા બન્યા, અમને તો સુવાર્તા એવી મળી કે ખ્રિસ્તની પાછળ ચાલો છો એટલે અનંત જીવનનો વારસો છે, ખ્રિસ્તની પાછળ ચાલો છો એટલે ખ્રિસ્તનો પ્રેમ તમારા માટે છે, ખ્રિસ્તની પાછળ ચાલો છો એટલે ખ્રિસ્તના બલિદાનમાં તમારી સ્વતંત્રતા છે, તમારી મુક્તિ છે, તમારા માટે તારણનો આશીર્વાદ છે. પણ એ જે આશીર્વાદોનું ચિત્ર અમારા મગજમાં છે, એમાંનું કશું વાસ્તવિક તો દેખાતું નથી. અહીંયા તો જાણે બધું ડામાડોળ થઈ ગયું, કશું બચ્યું જ નથી અમારી માટે. તો અમારું ખ્રિસ્તીપણું ખરું છે કે ખોટું? અમે ભૂલ નથી કરીને? એ પ્રશ્ન મંડળીને થાય. અને એવા પ્રશ્નોના જવાબમાં સંત પાઉલ આ રોમની મંડળીને આ પત્ર લખે છે. સાચું ખ્રિસ્તીપણું શું છે? ખ્રિસ્ત તમારા ઉપર પ્રેમ કરે છે તો કેવી રીતે પ્રેમ કરે છે, કેવો પ્રેમ કરે છે, અને એ પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે, એ બધી બાબતો સંત પાઉલ એ રોમનોની મંડળીને સમજાવે છે. અને રોમનોના પત્રનો 8મો અધ્યાય એ ખ્રિસ્તી ઇતિહાસની અંદર સૌથી વધારે ચર્ચિત અધ્યાય છે. પુષ્કળ મતાંતરો, પુષ્કળ વિરોધાભાસો, બે માણસ આમાં એક સરખા વિચારો સાથે સહમત થાય તો એક બહુ મોટી બાબત કહેવાય. એવા પ્રકારના મતાંતરો આ 8મા અધ્યાયની માટે છે, બરાબર. અને એમાંથી આપણે કેટલીક બાબતો થોડો સમય જોવા માગીએ છીએ. હવે 8મા અધ્યાયનું આજે થોડું બેકગ્રાઉન્ડ 31મી કલમથી આપણે 39મી કલમ વાંચી, પણ 1 થી 30 કલમની અંદર સંત પાઉલ જે બાબતો જણાઈ રહ્યા છે એમાં 3 પ્રકારના નિશાસાની વાત કરે છે. 3 પ્રકારના નિશાસા તમે જુઓ, આપણે ગુરુવારે બાઇબલ સ્ટડીમાં પણ એ કલમો વાંચી હતી, એટલે હું બધી કલમો ડિટેલ નહીં વાંચું, પણ ખાલી એ 3 પ્રકારના જે નિશાસા છે એનો ઉલ્લેખ હું અહીંયા કરું છું 18મી કલમથી આગળ, બરાબર છે. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. મંડળીની જે પરિસ્થિતિ છે આ વખતના દુઃખો એને કહે છે કે એ જે મહિમા પ્રગટ થનાર છે આપણી આગળ એની સાથે સરખાવવા જોગ નથી. કેમ? કારણ કે પહેલો નિશાસો 20મી કલમ, કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવના છોકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. અને એટલા માટે 19મી કલમમાં કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા દેવના છોકરાના પ્રગટ થવાની વાટ જોયા કરે છે. અને પછી 22મી કલમ, કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે. સૌથી પહેલાં કહે છે કે આખી સૃષ્ટિ, આખું સર્જન એ નિશાસા નાખીને કષ્ટાય છે. કેમ? કારણ કે એ વ્યર્થપણાને સ્વાધીન થઈ, પોતાની ઈચ્છાથી નહીં પણ એને ઉત્પન્ન કરનાર, એને સર્જન કરનાર એટલે કે ઈશ્વરની ઈચ્છાથી, અને વ્યર્થપણાને સ્વાધીન થઈ કયા કારણથી? માણસના પાપના કારણે. પાપનો પ્રવેશ થયો
અને એના કારણે ત્યાં એ વ્યર્થપણાને સ્વાધીન થઈને હવે એ વ્યર્થપણાના એ દાસત્વમાંથી મુક્ત થવાને માટે એ નિશાસા નાખીને રાહ જોઈ રહી છે, એ દાસત્વમાંથી બહાર આવવાને માટે આખું સર્જન. ત્યાર પછી બીજો જે નિશાસો છે 23મી કલમ, વળી તે એકલી જ નહીં પણ આપણે એટલે કે જે વિશ્વાસીઓ છે, જેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, તેઓ પોતે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે જ જોઈને પણ દત્તક પુત્રપણાની એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતા આપણે પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. વિશ્વાસીઓ મંડળી એ પણ નિશાસા નાખી રહી છે. કઈ આશામાં? દત્તક પુત્રપણાનો જે આશીર્વાદ છે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે, એના અંદર જોડાવાની માટે, એને પામી લેવાની માટે સૃષ્ટિ નિશાસો નાખી રહી છે. એ સૃષ્ટિની અંદર મંડળી છે એ પણ નિશાસા નાખી રહી છે એમની જે આશા છે એ આશાને પામી લેવાને માટે. અને ત્યાર પછી 26મી કલમથી આગળ તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થી કરે છે. પવિત્ર આત્મા કે જે આપણને આપવામાં આવ્યો, ગયા રવિવારે 50માના રવિવારે આપણે ઘણી બધી બાબતો એના સંદર્ભમાં જોઈ ગયા. આપણી અંદર એ પવિત્ર આત્મા વાસો કરે છે અને આપણા વતી, કારણ કે આપણે આખું સંપૂર્ણ ચિત્ર નથી જાણતા, એટલા માટે આપણી પ્રાર્થનાઓ એ મર્યાદિત થઈ જાય છે. કોઈ પણ બીના બને, કોઈ પણ ઘટના બને તો એ કેમ બની, કેવી રીતે બની, એની શરૂઆત ક્યાંથી થઈ, કોના મનમાં શું વિચાર હતો, કયા અધિકારીએ શું નિર્ણય લીધો, એનું પરિણામ શું આવવાનું છે ભવિષ્યમાં, એની અસરો આપણી ઉપર કેવી થવાની છે, આખું ચિત્ર આપણને નથી ખબર. પણ આપણી અંદર જે પવિત્ર આત્મા દેવ છે, આપણી મર્યાદાઓની અંદર એ ઈશ્વરની આગળ આપણને સંપૂર્ણ રીતે પ્રગટ કરે છે. ત્યાં લખ્યું છે એ પ્રમાણે અવાચ્ય નિશાસા નાખે છે અને આપણા માટે મધ્યસ્થી કરે છે. અને આ પ્રકારના જે નિશાસા છે એ શેના કારણે છે? જગતની વ્યર્થતા, જગતની ભૂંડાઈ, જગતનું પાપ અને પાપના જે ફળો ચારે તરફ આપણે જોઈએ છે જગતમાં, અને જગતની અંદર આપણે વસીએ છીએ ત્યારે આપણી અંદર પણ. અને એ બધી પરિસ્થિતિની અંદર જ્યારે આપણે ડામાડોળ થઈ રહ્યા છે, ઘણી વખત એવું થાય કે પ્રભુ પર વિશ્વાસ કરવો કે નહીં ખબર નહીં, પ્રભુ છે કે નહીં ખબર નહીં, પ્રાર્થના કરીને શું ફાયદો થાય છે, જવાબ મળે છે કે નથી મળતા એ ખબર નથી પડતી. અનેક પ્રકારના પ્રશ્નો આપણા વિશ્વાસની સામે, આપણા પ્રભુ સાથેના સંબંધની સામે ઊભા થાય. અને ત્યારે સંત પાઉલ હવે આગળની બાબત કહે છે કે આ બધા નિશાસાઓની વચ્ચે 28મી કલમ આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. અને ભાષાંતરમાં ઘણી બધી ગૂંચવણો છે, પણ હકીકતમાં સંત પાઉલ જે બાબત અહીંયા કહી રહ્યા છે, દેવ આપણા દ્વારા, આપણા થકી એકંદરે સઘળી બાબતો હિતકારક બનાવે છે. એકંદરે સઘળું હિતકારક નીવડે છે એવું નહીં, એના માટે ઈશ્વર આપણો મધ્યસ્થ તરીકે ઉપયોગ કરે છે, આપણા દ્વારા. આપણે માટે એવું નહીં, પણ આપણા દ્વારા, મૂળ શબ્દ એવો છે. અને એટલે જ્યારે આપણે મધ્યસ્થ બનીએ અને આપણા દ્વારા બધી જ બાબતો જગતની અંદર, જ્યાં 3 પ્રકારના નિશાસ, આખી સૃષ્ટિ નિશાસો નાખે છે, આપણે પણ નિશાસો નાખીએ છીએ અને આપણી માટે પવિત્ર આત્મા મધ્યસ્થ બનીને અવાચ્ય નિશાસા નાખે છે. એ પરિસ્થિતિની અંદર ઈશ્વર આપણા થકી કામ કરે છે. જ્યારે ચારે બાજુ બધું જ ખરાબ લાગે, એવું લાગે કે આમાં હવે શું થશે ખબર નહીં, કશું ના થાય, બધું છોડી દો અને મૂકી દો, એવી પરિસ્થિતિ લાગે, ત્યારે એવી પરિસ્થિતિમાં ઈશ્વર આપણા દ્વારા બધું એકંદરે સઘળું હિતકારક બનાવે છે. અને એ મધ્યસ્થી માટે ઈશ્વર જ્યારે આપણો ઉપયોગ કરે છે, આપણને એના માટે ઉપયોગી પાત્રો બનાવે છે, આપણી લાયકાતને લીધે નહીં. આગળ ઘણી બધી બાબતો લખી છે, અત્યારે બધી વાંચતા નથી, પણ ત્યાં એ બાબત લખી છે. 28મી કલમ વાંચ્યું, એના પછી 29મી કલમથી આગળ, કે આ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થાય છે.
એમના બલિદાનને લીધે થાય છે. આપણે એમના જેવા બનતા જઈએ અને એ જ્યેષ્ઠ પુત્ર બને એવી રીતે થાય છે કે જેથી એ વડા દીકરા તરીકે, જ્યેષ્ઠ પુત્ર તરીકે એમણે જે નમૂનો આપ્યો છે એ નમૂનાની પાછળ આપણે ચાલતા જઈએ. હવે આ જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણને ઉત્પત્તિના પુસ્તકમાં લઈ જાય છે. પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય અધ્યાયની અંદર જે બાબતો નોંધી છે આપણે જાણીએ છીએ. ઈશ્વરે બધું બનાવ્યું, બધું આપણા હાથમાં મૂક્યું, તમે અમલ ચલાવો, તમે અધિકાર ચલાવો, આપણને કારભારી બનાવ્યા. પણ પછી આપણે શું કર્યું? પાપમાં પડ્યા અને હવે કારભાર છે એ બધો ગડબડવાળો થઈ ગયો. આપણા પાપના કારણે આખી સૃષ્ટિ એ પ્રસૂતિની વેદનાની જેમ, જે આપણે હમણાં વાંચ્યું એ પ્રમાણે કષ્ટાય છે. અને પ્રસૂતિની વેદના મેં ગુરુવારે પણ કીધું હતું કે એ દુઃખ આપનારી વેદના નથી, એ આશાથી ભરેલી વેદના છે. કારણ કે પ્રસૂતિની વેદનાની પહેલે પાર જ્યારે નવું જીવન આપણા હાથમાં આવે છે ત્યારે એ વેદના ક્યાંય ભૂલાઈ જાય છે, એ આનંદમાં પરિણમે છે. રાઈટ? એ વેદના એવી નથી કે જેની અંદર આગળ કોઈ સારી આશા નથી. અને જ્યારે આખી સૃષ્ટિ એ પ્રસૂતિની વેદનાથી પીડાઈ રહી છે ત્યારે એ કંઈક આશાથી પીડાઈ રહી છે. એક નવો જન્મ, એક નવું જીવન, એક નવી શરૂઆતની આશા, જેના વિશે પ્રકટીકરણના પુસ્તકમાં પણ આપણે એ 20મા અધ્યાયમાં જોઈએ છે. નવું આકાશ અને નવી પૃથ્વી મેં જોયા. એ નવો આશીર્વાદ એને પામી લેવાની આશાથી પ્રસૂતિની વેદનાથી પીડાય છે. અને હવે આદમ અને હવા અથવા તો માણસ, આપણને જે જવાબદારી મધ્યસ્થી તરીકે સોંપવામાં આવી, એમનું સ્વરૂપ અને એમની પ્રતિમા આપીને, દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા આપીને કે તમે મારા પ્રતિનિધિ તરીકે અહીંયા અમલ ચલાવો, એ બધું જ્યારે આપણા પાપના કારણે વ્યર્થતા તરફ ગયું, નિષ્ફળતા તરફ ગયું, બધું જ ભ્રષ્ટતાથી ને ભૂંડાઈથી ભરાઈ ગયું, એ પરિસ્થિતિમાં હવે બધું સુવ્યવસ્થિત કેવી રીતે થઈ શકે? બે વસ્તુ થાય. ઈશ્વર પહેલાં આપણને બધાને હાંકી કાઢે, બધું ખલાસ કરી નાખે, તમારી જરૂર નથી, તમે તો અયોગ્ય નીવડ્યા, તમારું કોઈ કામ નથી. પણ એનાથી વિશેષ ઈશ્વર આપણા ઉપર પ્રેમ કરે છે અને એટલા માટે આપણને ફરીથી એ જ જવાબદારી સોંપે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ફરીથી મધ્યસ્થ બનાવે છે. 28મી કલમમાં જે વાંચ્યું, આપણા દ્વારા એકંદરે સઘળું હિતકારક નીવડાવે છે. આપણા દ્વારા, આપણી મારફતે જે લોકો પ્રભુ ઉપર પ્રેમ કરે છે, જે લોકો એમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, વિશ્વાસને આધીન થઈને મંડળીમાં જોડાયા છે, એ લોકોના દ્વારા ઈશ્વર બધું જ હિતકારક નીવડાવે છે. એ પ્રેમ પ્રભુ આપણી ઉપર કરે છે કે આપણે ફરીથી પ્રભુની સાથે જોડાઈ જઈએ, પ્રભુની સાથે એમના સ્વરૂપ અને એમની પ્રતિમા. એટલા માટે ત્યાં તમે જુઓ 29મી કલમ હું વાંચું છું, કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો તેઓને વિશે તેણે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ દેવના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જ્યેષ્ઠ થાય. દેવના દીકરાની પ્રતિમા જેવા થાય, જે સ્વરૂપને પ્રતિમા ગુમાવી બેઠા પાપને કારણે, એ પાછી મળે અને આપણે ફરીથી મધ્યસ્થી કરનાર બનીએ, ફરીથી અમલ ચલાવનાર બનીએ, ફરીથી યોગ્ય કારભારી ઠરીએ. આપણા જ્યેષ્ઠ ભાઈ જે બને છે, આપણા વડા ભાઈ જે બને છે, એ ઈસુ ખ્રિસ્તના પગલામાં ચાલીને, એમના નમૂનાને અનુસરીને, કેમ કે આપણા માટે એમણે બધું સંપૂર્ણ કર્યું. અને એવી રીતે આપણને ઈશ્વરની સાથે ફરીથી મિલાપ કરાવવામાં આવે છે, ભેટો કરાવવામાં આવે છે. એમનું સ્વરૂપ અને એમની પ્રતિમા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને ફરી પાછી આપવામાં આવે છે. હવે જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યું, આ બધું બેકગ્રાઉન્ડ, અને હવે શાસ્ત્રપાઠ ઉપર આપણે આવીએ છીએ. રાઈટ? આવી રીતે જ્યારે ખ્રિસ્તની સાથે આપણને ફરીથી જોડી દેવામાં આવે છે, એમનું સ્વરૂપ ને એમની પ્રતિમા પાછી આપવામાં આવે છે, ત્યાર પછી બધું અચાનક આમ ચમત્કાર થઈ જશે.
અને પરિસ્થિતિ આખી ઊંધી થઈ જશે, બધું સારું સારું થઈ જશે, બધા આશીર્વાદો આપણે જ ભોગવી લઈશું, એવું થશે? એવા કાલ્પનિક ખ્રિસ્તીપણામાં જ્યારે જીવીએ છીએ ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે આપણા વિશ્વાસની સામે પ્રશ્ન ઊભો થાય છે, ત્યારે આપણે ઠોકર ખાઈએ છીએ. રોમનોની મંડળીની જે પરિસ્થિતિ મેં શરૂઆતમાં કીધી, એ પરિસ્થિતિમાં રોમનોની મંડળીને સંત પાઉલ આ એક સત્ય સમજાવી રહ્યા છે કે આ બધાની વચ્ચે હજુ તો જે પરિસ્થિતિ હતી એનાથી વધારે ભૂંડી પરિસ્થિતિ રોમનોની મંડળીને માટે આવી રહી હતી. નીરો બાદશાહનો જે સમયગાળો હતો અને પછી જે બધી પરિસ્થિતિઓ થવાની હતી, જે રીતે ખ્રિસ્તી વિશ્વાસીઓની સતાવણી જે પ્રમાણમાં ત્યાં થઈ એની કલ્પના ના કરી શકાય. એ ભયંકર પરિસ્થિતિ હજુ તો આવી રહી છે. પણ આ બધી જ પરિસ્થિતિઓ કે જેના વિશે આપણે અહીંયા વાંચીએ છીએ 37મી કલમની અંદર, 38મી કલમ, કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ દેવની પ્રીતિ જે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. ગમે એટલી ભૂંડાઈ જગતની અંદર વધતી જાય, એ ભૂંડાઈ મંડળી ઉપર ગમે એટલી ખરાબ અસરો કરતી જાય, એ સતાવણીઓ હોય કે દુકાળ હોય કે ગમે એટલા મોટા પ્રશ્નો ઊભા થઈ જાય, ત્યાં કહે છે કે મરણ કે જીવન કે દૂતો કે અધિકારીઓ કે વર્તમાન કે ભવિષ્ય કે પરાક્રમો, કોઈ પણ બાબત હોય, આ દુનિયાની કોઈ પણ તાકાત એ તમને દેવના પ્રેમથી હવે બીજી વખત જુદા પાડી શકશે નહીં. એક વખત ઉત્પત્તિ 3માં શૈતાને પ્રયત્ન કર્યો, એ ભંગાણ આવ્યું, પણ હવે ઈસુ ખ્રિસ્તમાં દેવના દીકરાની પ્રતિમા તમને જ્યારે ફરીથી પાછી આપવામાં આવી છે, હવે દુનિયાની કોઈ એવી તાકાત નથી, કોઈ એવી મુશ્કેલી કે પ્રશ્ન નથી, કોઈ પણ પ્રકારની એવી સતાવણી નથી, કોઈ પણ પ્રકારનું એવું પરીક્ષણ નથી કે જે તમને દેવના પ્રેમથી બીજી વખત છૂટા પાડી શકે. એવી રીતે તમને ખ્રિસ્તના રક્તમાં ખરીદી લેવામાં આવ્યા છે, એવી રીતે તમને પ્રભુએ એમના પોતાના બનાવી લીધા છે. અને એટલા માટે ઉપરની જે કલમો આપણે વાંચીએ 31મી કલમથી આગળ, તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? શૈતાન કેવી રીતે આપણી સામે પડી શકે? આપણી સામે કોણ? શૈતાન એ ભલે ગમે એટલા ફાંફા મારે, ગમે એટલી મહેનત કરે, ગમે એટલી સતાવણીઓ લાવે, ગમે એટલા પરીક્ષણો લાવે, મંડળીને તોડી પાડવાને માટે ભલે ગમે એટલા પ્રયત્નો કરે, એક મંડળીમાં 10 ગ્રુપ ભલે બનાવી દે, છેવટે એ બધા દ્વારા ઈશ્વરનો મહિમા જ પ્રગટ થશે. છેવટે એ બધી બાબતો આપણા દ્વારા એકંદરે સઘળી હિતકારકમાં નીવડશે, હિતમાં પરિણમશે. એ બધા દ્વારા ઈશ્વર કામ કરશે. અને એટલા માટે કહે છે કે એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? ઉપરની બધી બાબતો એ જેટલા પ્રકારના નિશાસા નાખી રહ્યા છે, એ બધી પરિસ્થિતિઓની અંદર પ્રભુ આપણી સાથે છે, તો આપણે શું અનુમાન કરીએ? કોણ ફાવી જશે? કોણ આપણી સામે ઊભા રહેશે? 32મી કલમ, જેણે એટલે કે ઈશ્વરે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં, પણ આપણ સર્વને માટે તેને આપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધું એ કેમ નહીં આપશે? દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાય ઠરાવનાર દેવ છે, તો તેઓને દોષિત ઠરાવનાર કોણ છે? જે મુએલામાંથી પાછો પણ ઉઠ્યો, તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણે હાથે છે, તે આપણે સારું મધ્યસ્થતા કરે છે, તો ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? જેટલી બાબતો અહીં આપણે વાંચીએ, એ ઈશ્વરે એમના એકના એક દીકરાને આપણી માટે પાછા રાખ્યા નહીં. એ જે સમજણ ત્યાં સંત પાઉલ આપી રહ્યા છે, ત્રણેય પ્રકારના જે નિશાસા છે ને, એ જુદાપણાના નિશાસા છે. સૃષ્ટિ નિશાસા નાખે છે. કેમ? કારણ કે એદનવાડીની અંદર જે સંપૂર્ણતા હતી એ પાપના કારણે સૃષ્ટિ ગુમાવી બેઠી.
હવે એ પાછી મેળવવાને માટે નિશાસા નાખે છે, ઈશ્વરની સાથે ફરી પાછા જોડાઈ જવાને માટે એ નવું આકાશ અને નવી પૃથ્વીની અંદર આપણે મંડળી તરીકે નિશાસા નાખીએ છીએ જુદાપણાના કારણે કે આપણે ફરીથી ઈશ્વરમાં એકરૂપ થઈ જઈએ, અને પવિત્ર આત્મા આપણા માટે મધ્યસ્થી કરીને અવાચ્ય નિશાસા નાખે છે કે આપણે ફરીથી ત્યાં જોડાઈએ ને એક થઈએ. એ જે જુદાપણાના નિશાસા છે એ નિશાસા ખ્રિસ્તે વધસ્તંભ પર એમની ઉપર લીધા. એમણે પોતે બાપથી જુદાપણાનો જે દુઃખ છે એ એમની ઉપર લીધું જ્યારે એ શબ્દો બોલે છે, હે બાપ તે મને કેમ ત્યજી દીધો છે. આપણે તો સર્જાયેલા છીએ, થોડા સમયથી આપણી શરૂઆત છે સમયની અંદર, પણ ત્રિએક ઈશ્વર કે જે અનંતકાળથી એક છે, અનંતકાળથી પ્રેમના બંધનમાં એકરૂપ થઈને બંધાયેલા છે, એ એમની એકતામાં ભંગાણ પડવા દે છે. ભલે એ ઘડી માટે, એ પળની માટે, પણ એટલા માટે એ પોતાનામાં ભંગાણ પડવા દે છે, જુદાપણું આવવા દે છે, છૂટા થાય છે કે આપણે ફરીથી ઈશ્વરની સાથે એક થઈ જઈએ. અને એટલા માટે ત્યાં કહે છે 32મી કલમમાં, જેણે પોતાના દીકરાને એકના એક દીકરાને પાછો રાખ્યો નહીં પણ આપણા સર્વને માટે તેને સોંપી દીધો, આપણા માટે એ એમના એકના એક દીકરાથી જુદા થયા એ ઘડી માટે, તો એ એનાથી વિશેષ બીજું શું બાકી રાખશે. અને જો એટલું બધું એમણે કરી નાખ્યું આપણા માટે, એ એક ઘડીનું દુઃખ જુદા પડવાનું આપણને અત્યારે આ જે બધા જેટલી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે, જગતની હોય કે આપણી અંદરની હોય, આ બધી જ પરિસ્થિતિઓ એ જુદા પડવાના કારણે થઈ રહી છે. અને આ બધા પરિણામો જે આપણને અત્યારે આપણા ક્ષણભંગુર જીવનની અંદર બહુ અઘરા અને બહુ મોટા તકલીફવાળા લાગે છે, તો એ દીકરાએ વધસ્તંભ ઉપર આખા સંસારના, આખા જગતના, અત્યાર સુધી આદમ હવાથી માંડીને અંત સુધી જેટલા થઈ ગયા બધાના જુદાપણાનો ભાર પોતાની ઉપર લીધો, અને બાપથી એ ઘડીએ અલગ થવું પડ્યું. પાપના ભારને કારણે એમની માટે કેવો ભાર હશે, એ જુદાપણું એમની માટે કેટલું ભયંકર હશે. એ વેઠે છે કે જેથી આપણે બાપની સાથે ફરી પાછા જોડાઈ જઈએ. અને એટલા માટે હવે સંત પાઉલ કહે છે કે તમને આ બધા દુઃખો, અત્યારના દુઃખો, એ જે મહિમા પ્રગટ થનાર છે એની સાથે સરખાવશો નહીં. અત્યારનો જે કંઈ છે એ તમને એ દેવના પ્રેમથી હવે કદી જુદા પાડી શકશે નહીં. કેમ કે ત્રિએક ઈશ્વર તમને એમના પ્રેમની સાથે ફરીથી જોડવાને માટે એ પોતે થોડા સમય માટે જુદા થઈ જાય છે. હવે બીજું શું બાકી રાખે? અને એમણે એટલું કરી દીધું, તો હવે કોની તાકાત છે કે તમને ને મને એ ખ્રિસ્તના પ્રેમથી, ઈશ્વરના પ્રેમથી જુદા પાડી દે, અલગ કરી દે? કોઈની તાકાત નથી, કોઈની એ સત્તા કે અધિકાર નથી કે આપણને દેવના પ્રેમથી જુદા પાડે. જો આપણે પ્રભુને સોંપાયા છે તો, જો આપણે આપણી જાતને પ્રભુના હાથમાં મૂકી છે તો, જો આપણે ખરેખર ખ્રિસ્તી બન્યા છીએ તો, જો દેવનો પવિત્ર આત્મા આપણા હૃદયમાં વાસો કરે છે અને આપણે દેવનું મંદિર બન્યા છે તો કોઈની તાકાત નથી કે આપણને ત્યાંથી હવે પાછા ખસેડી જાય. ઉત્પત્તિનો 3જો અધ્યાય હવે ફરીથી રિપીટ થાય એવો કોઈ ચાન્સ પ્રભુએ બાકી રાખ્યો નથી. પ્રશ્ન આપણી માટે છે કે શું આપણે એ પ્રભુ પર પ્રેમ કરીએ છીએ? એટલા માટે 28મી કલમ, જેઓ તેના ઉપર પ્રેમ રાખે છે એમની માટે ત્યાં લખ્યું છે. આપણો સંબંધ પ્રભુ સાથે કેટલો સીધો છે? જે પ્રભુના પ્રેમની સાથે એકવાર જોડાયા તો ફરી અલગ થાય એવી કોઈ શક્યતા નથી. પણ જોડાયા છે કે નહીં એ આપણે પોતાને પૂછવાનું છે. પ્રભુ પર પ્રેમ કરીએ છીએ કે નહીં, પ્રભુના એ પ્રેમને આધીન થયા છે કે નહીં, એ આપણે આપણા હૃદયમાં ચકાસવાનું છે. કે પછી એ પ્રેમથી વધારે મોટી બીજી બાબતો આપણને લાગે છે, એ પ્રેમથી બીજી બાબતો ઉપર વધારે પ્રેમ આપણને લાગે છે, કે આપણા વ્યસનો, કે આપણા સંબંધો, કે આપણી ખોટી આવતો, કે આપણી ભૂંડી સોબતો, કે આપણા ગંદા શબ્દો, જે કંઈ બાબત હોય
કે પછી આપણો એકબીજા સાથેનો વેરઝેર કે કંજ્યા કંકાસ કે ભંગાણ, દુશ્મનાવટો, એવી કઈ બાબત છે કે જે આ ખ્રિસ્તના પ્રેમથી આપણા માટે વધારે મોટી ને અગત્યની બની ગઈ છે? એ આપણો અહંકાર, આપણું અભિમાન, એ બધું તોડી પાડવા માટે તો પિતા અને પુત્ર એકબીજાથી એ વધસ્તંભ પર જુદા થવા માટે તૈયાર થાય છે. આપણે એક થઈએ એકબીજાની સાથે ને બાપની સાથે, એટલે તો એમણે વધસ્તંભ પર એ શબ્દો કીધા, હે બાપ, તે મને કેમ ત્યજી દીધો, કેમ છોડી દીધો, કેમ મૂકી દીધો? તો હવે એ ખ્રિસ્તના પ્રેમની સાથે જોડાઈ જવા માટે આપણને કોણ રોકે છે? એવી કઈ સત્તા છે, એવી કઈ તાકાત, કેવા કયા બંધનો છે કે જે આપણને બાંધી રાખે કે આપણે ખ્રિસ્તના પ્રેમની સાથે ના જોડાઈએ? પ્રભુએ એમનું બધું કરી દીધું. આપણે આપણા પક્ષે શું કર્યું? આપણે પોતાને વિચારીએ, પોતાને પ્રશ્ન પૂછીએ, આપણે આંખોને બંધ કરીએ. જો આપણે ખ્રિસ્તના પક્ષમાં છીએ, જો આપણે દેવના પક્ષના છીએ, તો દેવ આપણી સાથે છે. તો આપણે દેવની સાથે જોડાયેલા છીએ. તો દેવના દીકરાની પ્રતિમા આપણને પાછી મળી છે. અને જો એ સ્વરૂપને પ્રતિમા પાછી મળી છે, તો હવે વિશ્વાસને ખાતરી આપણી માટે છે, એ ધન્ય આશા આપણી માટે છે કે આપણે ભલે અત્યારે નિશાસા નાખતા હોઈએ, તો પ્રભુ આપણો જ ઉપયોગ કરશે. એમના હાથમાંથી દોરીને અને આખી સૃષ્ટિને એ નિશાસામાંથી બહાર કાઢશે, વ્યર્થપણામાંથી બહાર કાઢશે. એની માટે પ્રભુએ આપણા પર પ્રેમ કર્યો. ફરીથી પ્રભુએ એ જવાબદારી આપણા શિરે મૂકી છે, તમે અમલ ચલાવો. ફરીથી એ સ્વરૂપ અને પ્રતિમા આપણને આપ્યા છે. વધસ્તંભ પર એમનું સ્વરૂપ એ ખરડાયું, જેથી આપણા સ્વરૂપ એ ફરીથી દેવના જેવા થાય. શા માટે દેવના એ પ્રેમની સાથે હું જોડાઈ ના જાઉં? શા માટે એ પ્રેમને હું મારો ના બનાવી લઉં? શા માટે મારું હૃદય, મારું જીવન, મારું ઘર ને મારી મંડળી દેવના એ પ્રેમથી ના ભરાઈ જાય? એવી કોઈ પણ બાબત છે જે આપણને રોકી રહી હોય, બાંધી રાખતી હોય, આજે તોડીને ફેંકી દઈએ. પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યમાં દરેક બંધનોને બાજુ પર મૂકીને પ્રભુના એ પ્રેમની સાથે ફરીથી બંધાઈ જઈએ. કારણ કે જો એકવાર ફરીથી એમના પ્રેમની સાથે બંધાયા, તો દુનિયાની કોઈ તાકાત આપણને ફરીથી એનાથી જુદા નહીં પાડી શકે. અને એ આશીર્વાદ એટલો અજાયબ જેવો હશે કે એની આગળ જગતના બધા જ વાનરો ફીકા અને નીરસ લાગશે. ભલા દેવ, તમે અમને એવી કૃપા આપો કે તમારા એ પ્રેમને અમે સમજી શકીએ, તમારા એ પ્રેમને અમે અમારો પોતાનો બનાવી શકીએ, તમારા એ પ્રેમને અમે આધીન થઈ શકીએ, કે જેથી અમે અનંતકાળને માટે તમારા એ પ્રેમને જોડાઈને કદી એનાથી જુદા ના થઈએ. અમારા દરેક નિશાસાની અંદર તમારા પ્રેમની એ ધન્ય આશા અમને આગળ વધારતી જાય એવી કૃપા થવા દેજો. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના સાંભળીને માન્ય કરો.